વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રિકોણમિતીય વિધેયોનો વિચાર કરતા હતા. એમાં મૂલ્યો આધારિત આપણે દાખલા જોયા. તેમાં 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ, 90 અંશ અને તેની સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેકની કિંમતોનો એક ટેબલ આપણે જોયું. તેના ઉપરથી કેટલાક દાખલા આપણે એ ગણવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે અહીંયા આગળ તમને એક દાખલો આપેલો છે કે સાઇન સ્ક્વેર 5π/6 પ્લસ કોસ સ્ક્વેર π/3 માઇનસ ટેન સ્ક્વેર π/4 ઇક્વલ ટુ -1/2 સાબિત કરો. હવે તમને ખબર છે કે સાઇન π/6ની કિંમત 1/2 થાય, કોસ π/3 પણ 1/2 થાય અને ટેન π/4ની કિંમત 1 થાય. એ આપણે ટેબલ ઉપરથી આપણને ખબર છે. તો આ થશે 1/4, આ 1/4, 1નો સ્ક્વેર 1 થશે, 1/2 પ્લસ 1/2 એનો લસા લઈએ તો 1 + 1 -4 એટલે 2 - 4 એટલે -2, -2 / 4 એટલે -1/2 ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ જે કિંમત આપણને જે માગી છે તે આપણને મળે છે. તે આવી રીતે કિંમતો એના મૂલ્યો આધારિત દાખલા આપણે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કર્યો. બીજો દાખલો જોઈએ. સાઇન 2 sin સ્ક્વેર π/6 કોસેક સ્ક્વેર 7π/6 કોસ સ્ક્વેર π/3 ઇક્વલ ટુ 3/2 સાબિત કરો. સાબિતી. હવે ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ અહીંયા આગળ આપણે લખીએ તો સાઇન π/6ની કિંમત 1/2 છે, આપણને ખબર છે. હવે અહીંયા આગળ કોસેક 7π/6 તો કોસેક 7π/6 એટલે પાઈ પ્લસ π/6, પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ થશે. ત્રીજા ચરણની અંદર સાઇન કોસ બંને માઇનસ એટલે સાઇન માઇનસ એટલે કોસેક પણ માઇનસ એટલે -π/6 થયો. અને સાઇન π/6ની કિંમત 1/2 હોય તો કોસેક π/6ની કિંમત 2 થાય એટલે આ જવાબ થયો -2. અને કોસ π/3 એટલે 1/2 આપણને ખબર છે એટલે 2 અને આ 4 થશે. આ માઇનસનો સ્ક્વેર કરીએ એટલે +4 અને આ 1/2નો સ્ક્વેર એટલે 4 થશે. આ બંને ઉડી જશે 1, આ નીચે જશે એટલે 1/2, 1/2 + 1 એટલે 3/2 ઇક્વલ ટુ આ રાઇટ હેન્ડ સાઈડ આપણને અહીંયા આગળ મળે છે RHS. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ આ રાઇટ હેન્ડ સાઈડ જમણી બાજુ, ડાબી બાજુ બરાબર જમણી બાજુ એ કરીએ. સામાન્ય રીતે આપણે અહીં ડાબા અને જબા, લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડ આવો સંકેતો આપણે વાપરી શકીએ. બીજો દાખલો છે 3 × sin π/6 sec π/3 -4 sin 5π/6 × cot π/4 ઇક્વલ ટુ 1 સાબિત કરો. ડાબી સાઈડ લે, ડાબા બરાબર આ લખ્યું. ફરીથી 3 sin π/6ની કિંમત 1/2 sec એટલે cos π/3 1/2 થાય તો sec 2 થશે. પછી sin 5π/6 એટલે થશે sin π - π/6. આ બીજું ચરણ થયું. બીજા ચરણમાં sin પ્લસ થશે અને sin π/6ની કિંમત 1/2 થશે એટલે આ -4 અને 1/2 અને cot π/4 અને tan π/4ની કિંમત 1 થશે એટલે આ 2 2 ઉડી ગયા એટલે 3 થયા. આ 4/2 એટલે 2 થશે. 3 - 2 એટલે 1, 1 ઇક્વલ ટુ જમણી બાજુ મળી ગયું. એટલે કિંમતો આધારિત આ બધા દાખલા થયા. તમારે કિંમતો યાદ રાખો અને મૂકી દો એટલે તમને જવાબ મળી જશે. બીજો કોટ સ્ક્વેર π/6 કોસેક 5π/6 પ્લસ 3 ટેન સ્ક્વેર 5π/6 બરાબર 6 સાબિત કરો. તો લેફ્ટ હેન્ડ સાઈડ હવે અહીંયા આગળ જો કોટ π/6 એટલે √3, કોસેક 5π/6 હમણાં જ આપણે જોયું એની કિંમત. કોસેક આ 5π/6 એટલે બીજા ચરણનો ખૂણો થયો, પાઈ - π/6 અને બીજા ચરણમાં સાઇન પ્લસ એટલે કોસેક પણ પ્લસ એટલે એની કિંમત સાઇનની કિંમત 1/2 થાય તો કોસેકની કિંમત 2 થશે. × 3 tan π/6 એટલે 1/√3. tan π/3 હોય તો √3 થાય તો tan π/6 એટલે 1/√3 થાય. આ √3નો સ્ક્વેર 3 થયો, આ વત્તા 2 અહીંયા આગળ 3 અને 1/3 3 3 ઉડી ગયા એટલે 1 થયો.
3 ને 2 5 ને 1 6 થયો. આ કિંમત આપણે ડાયરેક્ટ લખી, એ તમને હવે યાદ રહી ગયું છે, બરાબર ને? એ કિંમત તમે આવી રીતે બતાવી શકો. હમણાં જ મેં આગળના દાખલામાં આપણે જોયું હતું. કેટલા થશે? 5 π/6 બરાબર કોસેક ઇક્વલ ટુ અહીંયા આગળ 5 - π/6. આ કયું ચરણ થયું? બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન પ્લસ એટલે કોસેક પણ પ્લસ એટલે પ્લસ કોસેક π/6 એટલે આની કિંમત થશે 2. કારણ આપણે આમ લખી શકીએ આવી રીતે, બરાબર? આગળ 2 sin square 3 π/4 2 cos square π/4 પ્લસ 2 sec square π/3 = 10 સાબિત કરો. લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ. 3 π/4 આ π/4 છે, તો સાઇન અને કોસ π/4ની કિંમત 1/√2 થાય, પણ ચરણ પ્રમાણે બદલાય. પણ આ 3 π/4 એટલે બીજા ચરણનો થયો કે π - π/4 થયો, એટલે બીજું ચરણ. બીજામાં સાઇન પ્લસ એટલે એની કિંમત સાઇન π/4 થશે, એટલે 1/√2. આની કિંમત તો ડાયરેક્ટ આપણે લખી શકીએ. અને આ કોસ π/3 એટલે 1/2, તો સેક π/3 એટલે 2 થશે, એટલે આ 2 થશે. આનો સ્ક્વેર એટલે આ પણ 2 થશે, અને આ 4 થશે. આ 2 2 ઉડી ગયા, આ 2 2 ઉડી ગયા, અને 4 2 8 8 9 અને 1 10 બરાબર રાઇટ હેન્ડ સાઈડ કિંમત મળી ગઈ, બરાબર? એટલે આ કિંમત તમે જાતે યાદ હવે રાખી શકો. ફરીથી તમને અહીં બતાવી દઉં કે સાઇન 3 π/4 બરાબર સાઇન π - π/4. બીજું ચરણ થયું. બીજા ચરણમાં સાઇન પ્લસ થશે, તો સાઇન π/4 અને સાઇન π/4 એટલે એની કિંમત 1/√2 થઈ ગયું. એટલે તમે સીધી કિંમતો પણ લખી શકો. હવે 10x = 3/4 π <x <3 π/2 તો cos x/2ની કિંમત શોધો. મિત્રો, આ પાઈથી 3 π/2 એટલે ત્રીજું ચરણ છે. ત્રીજામાં 10 પ્લસ થાય, તો કોસ અને સાઇન માઇનસ થાય, એટલે cos x <0. તો કોસ માઇનસ થશે. હવે અહીંયા આગળ જુઓ, આ કાટકોણ ત્રિકોણ છે, આ x 10 એટલે સામેની ભાગ્યા પાસેની. આ 3 હોય, 4 હોય તો આ 5 થાય. તો કોસ x એટલે પાસેની ભાગ્યા કર્ણ એટલે -4/5 ડાયરેક્ટ તમે લખી શકો. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર એક્સ, સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ 1નો ઉપયોગ કર્યા સિવાય પણ, અને અથવા 10, આ 10 છે ને, તો 1 + tan સ્ક્વેર થીટા = sec સ્ક્વેર થીટા. એનો 10નો અંદર કિંમત લખી અને કોસ સેક પહેલાં શોધો, અને પછી સેક ઉપરથી કોસેક શોધો. એ કંઈ કરવાની જરૂર નથી. તમે આ ત્રેલો 3 4 અને 5 5 12 અને 13 આવું યાદ રાખો, તો આના પરથી તમે સરળતાથી લખી શકો. હવે અહીંયા આગળ જો આ લખ્યું π/2 π <x <3/2. અને આ અસમતાને 2 વડે ભાગી નાખો, તો π/2 x/2 અને 3 π/4. તો π/2 થી 3 π/4 એટલે બીજું ચરણ થયું. આ પાઈથી લેસ કિંમત છે, કારણ કે આનો અંશ છે 4 કરતાં નાનો છે. અને બીજા ચરણમાં કોસ છે, આજે આને કોસ લગાડીએ તો કોસની કિંમત ઋણ થશે, કારણ કે બીજા ચરણમાં કોસ ઋણ છે. હવે મિત્રો, આ cos x/2 અને cos xને લગતું જે આપણે સૂત્ર જે મેળવ્યું છે તે 2 cos square x = 1 + cos x, 1 + cos 2 θ = 2 cos square θ. તેવી રીતે આનું હોય એનાથી અડધું થઈ જાય. તો cos xની કિંમત તો આપણને આપેલી છે -4/5, તો 5 5માંથી 4 જાય એટલે 1/5. આ 2ને આ બાજુ લઈ જાય તો cos square x/2 1/10 થઈ ગયું. પરંતુ કોસની કિંમત તો ઋણ છે,
માટે કોસ એક્સ બાય ટુ ઇક્વલ ટુ -1/√10 મળે. કેટલું છે? એકદમ સરળતાથી તમે કરી શકો. આપણા માટે આ શરત છે ને બહુ મહત્ત્વની છે કે આ 10 છે અને કોસ એક્સ બાય ટુ, અને કોસ એક્સ બાય ટુનો સંબંધ કોસ સાથે છે અને કોસનો સંબંધ 10 સાથે છે, અને તે બંનેનો સંબંધ આ કાટકોણ ત્રિકોણ સાથે. બરાબર. આગળ જો 10x ઇક્વલ ટુ 3/4, તો સાઇન એક્સ બાય ટુનું મૂલ્ય શોધો. આ 3/4 તો 5. આ ચરણ છે એ પાઈથી 3π/2. ત્રીજો ચરણ, ત્રીજા ચરણમાં કોસ માઇનસ થાય, સાઇન પણ માઇનસ થાય, તો આની કિંમત કોસની કિંમત -4/5 થાય. આને 2 વડે ભાગી નાખીએ તો π/2 x/2 3π/4 થયું. પરંતુ π/2 થી 3π/4 એટલે કે બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન જે વિધેય છે આ ત્રિકોણમિતિય બિંદુને સંગત, તો સાઇન x/2 ની કિંમત ધન થશે. હવે આપણે સૂત્ર યાદ કરીએ કે 1 - cos x ઇક્વલ ટુ 2 sin² x/2 થશે. આ cos xની કિંમત તો -4/5 એટલે -+4/5. 5 ઉપર લઈ જઈએ, 5 + 4 9/5, અને એને 2 વડે ડિવાઈડ કરી દઈએ એટલે 9/10 થશે cos². તો cos x/2 ની કિંમત પ્લસ થશે. અહીંયા આગળ લખેલું છે કે પ્લસ માંથી ખાલી આપણે પ્લસ લખીએ તો √9/10 એટલે 3/√10 મળે. આવી રીતે. બીજું cos x ઇક્વલ ટુ -1/3, અને x ત્રીજા ચરણમાં છે. તો મિત્રો સાઇન x/2, cos x/2, tan x/2 ની કિંમત શોધો. હવે અહીંયા આગળ આપણે tan x/2 ની કિંમત શોધવી હોય તો સાઇન x/2 અને cos x/2 ની કિંમત શોધવાની રહી, એટલે એના પરથી tan મળી ગયું, એટલે એનો પ્રશ્ન તો રહેશે નહીં. હવે આ બે કિંમતો શોધવા માટે પાછા સૂત્રો યાદ રાખવાના. તો આના માટે 2 sin² x/2 ઇક્વલ ટુ 1 - cos x, અને અહીંયા આગળ 2 cos² x/2 ઇક્વલ ટુ 1 + cos x. એના કોસ તો ડાયરેક્ટ તમને કિંમત આપેલી છે. પાઈ એ ત્રીજા ચરણમાં છે. ત્રીજું ચરણ પાઈથી 3π/2 થાય, એને 2 વડે ભાગી નાખીએ, π/2 x/2 3π/4, તો π/2 થી 3π/2 એટલે આ થયું બીજું ચરણ થયું. બીજામાં સાઇન પ્લસ થશે અને આ cos x/2 માઇનસ થાય, એક પ્લસ ને એક માઇનસ, તો આ tan x/2 તે ઋણ થશે. હવે આપણે સૂત્ર લખીએ કે 2 sin² x/2 ઇક્વલ ટુ 1 - cos x, અને આ તો પ્લસ છે એટલે પ્લસ વર્ગમૂળની અંદર 1 - cos x/2 સૂત્ર આપણે લખ્યું. cos xની કિંમત તો -1/3 જાય, -1/3 લખો, માઇનસ પ્લસ થશે, 3 × 3 ને 3 × 1 4 થશે, અને નીચે 6 એટલે 4નું વર્ગમૂળ 2 અને વર્ગમૂળમાં 6. આનો જવાબ મળે. આ સાઇન x/2 ની કિંમત. તે પ્રમાણે cos x/2 ની કિંમત, બરાબર. તો 2 cos² x/2 ઇક્વલ ટુ 1 + cos x, આની કિંમત -1/3 એટલે 3 ઉપર જશે, 3માંથી 1 જાય એટલે 2/3. આ 2 બંને બાજુ ઉડી ગયા તો cos² x/2 1/3 છે, પણ કોસની કિંમત તો ઋણ છે. આગળ આપણે એમાં જોયેલો, અહીંયા આગળ અહીં ઋણ છે, એટલે cos x/2નું વર્ગમૂળ લઈએ તો -1/√3 થાય. અને મેં આગળ કહ્યું હતું કે tan x/2 ની કિંમત શોધીએ તો સાઇન અને કોસ અહીંયા આગળ લખ્યા. સાઇનની કિંમત આપણે આગળ લખ્યું 2/√6 ભાગ્યા cos x/2 ની કિંમત -1/√3. આ ભાગ્યાનો ગુણાકાર કરીએ એટલે √3 ઉપર ને -1 નીચે, આ બંને ઉડી ગયા એટલે -√2 મળે. બરાબર. એટલે અહીંયા આગળ 3 મૂલ્યો આપણે આના પરથી શોધ્યા, તે આવી રીતે આપણે શોધી શકીએ. tan x -4/3, આ કાટકોણ ત્રિકોણને 4/3 સામેની ભાગ્યા પાસેની, તો આ 5 થશે. આ બીજા ચરણમાં છે તો π/2 <x <π. તેથી કોસ બીજા ચરણમાં ઋણ થશે, તો કોસની કિંમત -3/5 થાય. હવે બીજું ચરણ છે π/2 થી π, એને ડિવાઈડ/2 કરો તો π/4 x/2 અને <π/2, તો π/4 થી π/2 એટલે આ તો પ્રથમ ચરણ થઈ ગયું, કારણ કે π/2 કરતાં લેસ થયું, અને પ્રથમ ચરણમાં ત્રણેય કિંમતો ધન થશે. હવે સૂત્રનો ઉપયોગ કરીએ,
બરાબર. અને આ કાટકોણ ત્રિકોણની મદદથી જરૂર પડે ત્યાં કિંમત આપણે લખી નાખીએ. હવે 2 cos square x by 2 1 માઇનસ કોસની કિંમત -3/5 માઇનસ પ્લસ 3 5 ને 3 8/5. તો અહીંયા આગળ આ 2ને આ બાજુ લાવી જઈએ એટલે અહીંયા આગળ 4 થશે 4/5. તો sin x by 2 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 4/5 તો 4નું વર્ગમૂળમાં 2 અને આની કિંમત પ્રથમ ચલમાં છે એટલે પ્લસ. તે રીતે 2 cos square x by 2 એટલે 1 પ્લસ cos x. કોસની કિંમત -3/4 5 અહીં લઈ ગયો 5માંથી 3 જાય તો 2/5. અહીંયા આગળ બંને બાજુથી 2 ઉડી જશે એટલે cos square x by 2 એટલે 1/5. એનું વર્ગમૂળ લઈએ એટલે પ્લસ ઓર માઇનસ 1/√5 થશે. પરંતુ cos x by 2 એ ધન છે પ્રથમ ચલમાં છે એટલે અહીંયા આગળ પ્લસ જ ખાલી કિંમતો લખશું. tan x by 2 sin x by 2 અને ભાગ્યા cos x by 2 બંને કિંમતો અહીંયા આગળ લખીએ આપણે. ભાગ્યાના ગુણાકાર કરીએ તો √5 કેન્સલ થઈ ગયું એટલે આપણને અહીંયા આગળ જવાબ 2 મળશે. બરાબર. એટલે આ કિંમતો આપણે આવી રીતે શોધી શકીએ. હવે આ વચ્ચેના ભાગમાં આપણે આ કિંમતો શરૂ કરેલી આ 4 સૂત્રો cos x પ્લસ વાય, cos x માઇનસ વાય, sin x પ્લસ વાય અને sin x માઇનસ વાયના સૂત્રો. અહીં પ્લસ તો માઇનસ, માઇનસ તો પ્લસ, અહીં પ્લસ તો પ્લસ, અહીં માઇનસ તો માઇનસ, અહીં સાઇન કોસ, અહીં 2 કોસ, અહીં 2 સાઇન. આ સૂત્રો તમારે યાદ રાખવાનું. બરાબર. હવે સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. એક દાખલો આપણે cos π/4 માઇનસ એક્સ, cos π/4 માઇનસ વાય, sin π/4 માઇનસ એક્સ, sin π/4 માઇનસ વાય આપેલું છે. આ એ અને બી, આ એ ને બી, cos એ cos બી માઇનસ sin એ sin બી. આને આપણે એક્સ ધારો કે કહીએ cos x cos y માઇનસ sin x sin y. તો cos x cos y માઇનસ sin x sin y આ સૂત્રનો ઉપયોગ કરીએ એટલે આની કિંમત થશે cos x પ્લસ વાય. કારણ કે માઇનસ છે આ બંને cos અને આ બંને sin એટલે એ પ્લસની નિશાની આવે. તો ડાબી બાજુ બરાબર લઈએ તો આ બંનેનો સરવાળો થશે. આ એ અને બીનો સરવાળો કર્યો તો π/4 અને π/2 એટલે π/2 થયો -x -y. આને માંથી -12 લઈ જઈએ કૌંસમાં એટલે આ કૌંસની અંદર x પ્લસ વાય. π/2 માઇનસ થીટા અહીંયા આ લઈએ તો π/2 એટલે પ્રથમ ચરણ થયું. પ્રથમ ચરણની અંદર cos પ્લસ છે પરંતુ એ π/2 છે એટલે આ વિધેયનું રૂપાંતર કોસમાંથી સાઇનમાંથી કોસ થશે એટલે π/2 એટલે સાઇન અને π/2 માઇનસ પ્રથમ ચરણમાં છે એટલે પ્લસ થશે એટલે sin x પ્લસ વાય અને ઇક્વલ ટુ આ રાઇટ હેન્ડ સાઈડ જમણી બાજુ આપણને મળ્યો. એટલે આ સૂત્રનો અહીંયા આગળ આપણે ઉપયોગ કર્યો. cos x પ્લસ વાય ઇક્વલ ટુ cos x cos વાય માઇનસ sin x સાય સૂત્રનો ઉપયોગ કરી અને આ દાખલો આવી રીતે સાબિત કરી શકાય. હવે પાછા તે આપણે 4 સૂત્રો જે આપણે જોયા તેમાંનું સાઇનનું સૂત્ર sin x માઇનસ વાય, સાઇન કૌંસમાં x માઇનસ વાય એનો ઉપયોગ કરીને આપણે આ એક sin 15નું મૂલ્ય આપણે શોધવા માટે પ્રયત્ન કરીએ. sin 15 એટલે એને રેડિયનમાં લખવો તો sin π/12 લખાય. હવે બંને વસ્તુ છે 15 એટલે 15નું મૂલ્ય 15 અંશનું મૂલ્ય આપણને ખબર નથી પણ 15 અંશ છે એ બેનો તફાવત છે. 45માંથી 30 કરો અથવા 60માંથી 45 કરો, બે રીતે લખી શકાય. ફરીથી 45માંથી 30 એટલે 15 થયા અને 60 અંશમાંથી 45 અંશ બાદ કરીએ તો પણ થઈ શકે. હવે આ થયું સૂત્ર sin x માઇનસ વાય. આ સૂત્રનો ઉપયોગ કરીએ તો sin x cos y માઇનસ cos x sin y. તો sin π/4 cos π/6 માઇનસ તો માઇનસ cos π/4 અને sin π/6 થયું. હવે આની કિંમત sin π/4ની કિંમત 1/√2, cos π/6ની કિંમત √3/2, cos π/4ની કિંમત 1/√2, sin π/6ની કિંમત 1/2. હવે આમાં 2 અને √2
2 અને √2 અને છેદ સરખો છે તો અંશનો તફાવત અહીંયા આગળ લઈએ √3 - 1. આને ઉપર નીચે √2 વડે આપણે ગુણીએ બંનેને, એટલે આ √2 અને આ √2 2 થશે, એટલે 2 અને 2 4 થશે, અને છેદમાં વર્ગમૂળમાં 3 દુ 6 અને -1 સાથે એટલે -√2, એટલે √6 - √2/4. આ એક sin 15 અથવા sin π/12 એની એક કિંમત આપણે મળી, જેને આપણે યાદ રાખશું તો દાખલા ગણવાની અંદર સરળતા રહેશે. તમે હવે આ કિંમત સીધી કિંમત પણ એનો ઉપયોગ કરી શકો, જ્યાં જ્યાં જરૂર પડે તો એ આપણે દાખલો સરળતાથી ગણી શકાય. હવે sin 15 તો મિત્રો cos 15 અને 15 અંશે એનું રેડિયનમાં π/12. તો અહીંયા આગળ મેં π/3 - π/4 કર્યું, 60માંથી 45 બાદ કર્યું, તો સૂત્ર તો કયું થયું? cos x - y, cos x cos y પ્લસ sin x sin y. આ માઇનસ છે તો એ પ્લસની નિશાની આવે. આ બંને cos π/4, cos π/3 cos π/4, sin π/3 sin π/4. cos π/4ની કિંમત 1/2, આ 1/√2, આ પ્લસની નિશાની, આ √3/2, આ 1/√2, એટલે 1 + √3 2√2. તો ઉપર નીચે √2 વડે ગુણીએ તો આ 2 √2 અને √2 2 થશે, 2 × 2 એટલે 4 થશે, આ √2 થશે, અને 3 દુ 6 અહીં પ્લસની નિશાની એટલે આગળ પાછળ લખી શકાય. એટલે કોસની કિંમત √6 + √2/4 અને sin 15ની કિંમત √6 - √2/4 એ આપણને મળે. હવે જે 4 સૂત્રો આપણે cos ± cos x ± y અને sin x ± y, તેમ આ ટેનના પણ tan x ± y, cot x ± y, તો આ 4 સૂત્રો આપણે ગયા વખતે આનો ઉલ્લેખ કરેલો હતો. આ સૂત્રો તમારે યાદ રાખવાના. તો આ સૂત્રની મદદથી આપણે દાખલા ગણવા માટે પ્રયત્ન કરીએ. બહુ મહત્ત્વના સૂત્રો છે. દાખલા તરીકે પહેલાંને જેવું sin 15, cos 15, હવે tan 15, cot 15, પછી આગળ પણ કિંમતો આપણે 15 દુ 30, 30ની કિંમતો ખબર છે, 15 તરી 45ની કિંમત ખબર છે, 15 ચોક 60ની કિંમત, 15 માં 75, sin 75, cos 75, tan 75, cot 75 પણ ખબર પડે, બરાબર? એવી કિંમતો આપણે મેળવી શકીએ. તો tan 15 તો tan π/4, એટલે 60માંથી 45 જાય એટલે 15 ડિગ્રી આપણને મળ્યું. હવે આના સૂત્રોનું tan x - y, તો tan x - tan y 1 + tan x tan y, આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો. tan π/3 એટલે √3, tan π/4 એટલે 1, 1 + આ √3 અને 1 થયું, એટલે આને આપણે આવી રીતે લખ્યું. હવે છેદ છે એને અનુબદ્ધ કારણે √3 - 1 ઉપર નીચે આપણે ગુણીએ, એટલે ઉપર સ્ક્વેર થશે, આ નીચે 3 - 1 એટલે 2 થશે. આનો સ્ક્વેર કરીએ એટલે a² - 2ab + b² એટલે 3 - 2 √3 + 1, 3 ને 1 4, અને 2 વડે ભાગીએ એટલે 2 અને 2 ઉડી જશે એટલે 2 - √3. આમ tan 15ની કિંમત 2 - √3 મળે. તો cot 15ની કિંમત 2 + √3 મળવી જોઈએ, બરાબર? તેમ પહેલાંમાં આપણે જોયું તેમ. તો એ cot 15ની કિંમત કેટલી થાય એ દાખલો આપણે ગણીએ. સૂત્રોનો આપણે અહીંયા ખાસ તો ઉપયોગ કરીએ. cot 15, ફરીથી તેની તે વાત, cot π/12 એટલે આ 60 અંશ અને 45 એટલે 15 અંશ થઈ ગયો. આ સૂત્રનો ઉપયોગ કરીએ તો cot x - y, તો cot y - cot x, cot y cot x +1, અહીં માઇનસ તો પ્લસ. cot π/3 એટલે 1/√3, આની કિંમત 1 થશે, આ 1 અને આને 1/√3, આનો લસા લઈએ તો 1 + √3 અને √3 - 1, આને અનુબદ્ધ કારણે માઇનસ એટલે પ્લસ ઉપર નીચે વડે ગુણીએ તો આ પૂર્ણ વર્ગ આ √3 + 1નો સ્ક્વેર થઈ અને 3 - 1 એટલે 2 થશે. આનો આ a
પ્લસ બીનો સ્ક્વેર કરીએ તો 3 + 2√3 + 1, 3 ને 1 4 થશે, અહીં 4, આ 2 વડે ભાગી નાખીએ એટલે 2 અહીંથી નીકળે છે, 2 અહીંથી નીકળી છે એટલે 2 + √3. તો cot 15° બરાબર 2 + √3 થશે અને tan 15° બરાબર 2 - √3 થાય. આ કિંમતો તમે યાદ રાખી શકો, બરાબર. એટલે આપણે અહીંયા આગળ સામાન્ય સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ, એટલે તમે ધીમે ધીમે સૂત્ર તમને યાદ રહી જાય, સૂત્રનો ઉપયોગ કરતાં તમે થઈ શકો. ફરીથી મિત્રો, ગયા વખતે આપણે આ વાત જોયેલી કે કયા ચરણમાં કયું વિધેય પ્લસ કે માઇનસ થાય એ મેં બતાવ્યું. પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ, સાઇન કોસ ટેન, ઓલ STC, ઓલ પ્લસ S પ્લસ કોસ પ્લસ S અને T પ્લસ, બરાબર. ઓલ STC, C એટલે કોસ, ત્રીજામાં ટેન, આમાં સાઇન અને આમાં બધા. આ યાદ રાખવાનું ફરીથી, એટલે તમને ચિહ્નો ઉપરથી ખબર પડે. અને પરિવર્તન, સાઇનનો કોસ, ટેનનો કોટ, સેકનો કોસેક અને વાઇસ વર્સા, એનાથી ઊંધું પણ સત્ય છે. એ બે વસ્તુનો ઉપયોગ કરી અને હવે આપણે દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. એક દાખલો લઈએ અહીંયા આગળ. tan 13π/12, તો અહીંયા આગળ 12π + π લખાય એટલે tan π + π/12 થાય. π + θ, ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં tan ધન થશે એટલે પ્લસ અને tan π/12 થયું, અને tan π/12 એટલે tan 15° અને એની કિંમત -2√3 મળ્યું. કેવી રીતે એ દાખલો ફરીથી આપણે અહીંયા આગળ ગણ્યો. તમને યાદ હોય તો તમે લખી શકો, ખ્યાલ આવ્યો. તે જ આગળ દાખલામાં જે આપણે વાત કરી એનું એ આ 60°માંથી 45, π/3 - π/4, આ tan x - yનો ઉપયોગ કર્યો, tan x - tan y, 1 + tan x tan y. આ અનુબંધ ગણી લીધી, આનો વર્ગ છે એનો એક્સપાન્ડ કર્યું, 3 - 2, આ 3 ને 4 ને 2 વડે ભાગ્યા એટલે 2 - √3, એ કિંમત અહીંયા આગળ લખી, બરાબર. એટલે tan 13π/12 તેની કિંમત એ tan π/12 જેટલી જ મળી. એટલે મેં તમને કહ્યું હતું કે એ મૂલ્યો આપણે જો યાદ રાખી શકતા હોય તો આપણું કામ વધારે સરળ બની શકે. હવે મિત્રો, આ ટેનનો સૂત્ર, એના પરથી એક સરસ મજાનું પરિણામ અહીંયા આગળ એક સાબિત થાય. એક આવું પરિણામ સાબિત કરવાનું છે. એમાં 3x, 2x અને x 3 વસ્તુ દેખાય. તો આપણે આમ લખી શકીએ 3x = 2x + x, એટલે બે સરખું થઈ ગયું. એને tan લગાડીએ તો tan 2x અને આ બાજુ x રાખીએ તો આને આપણે a કહીએ અને b કહીએ. tan a + b, તો tan a + tan b, 1 - tan a tan b થઈ ગયું. આ છેદ છે તે આને આ બાજુ લઈ જાઓ, ડાબી બાજુ, બરાબર. તો આ tan 3x અને આ છેદ અને આ બાજુના બે પદ છે આ બાજુ લખ્યા. હવે આને વિસ્તરણ કરો તો tan 3x અને માઇનસ tan 3x, tan 2x અને tan x થાય, અને આ બાજુ તો બે પદ પડેલા છે. હવે આ tan 3x, આ પદ છે, આ પદ એને પેલી બાજુ લઈ જઈએ અને આ બે પદને આ બાજુ લાવી જઈએ એટલે જો tan 3x છે, આ પદ આ બાજુ જાય એટલે tan 2x થાય અને માઇનસ થાય, અને આ પેલી બાજુ છે એટલે પ્લસ થશે. 1, 2, 3નો ગુણાકાર અને આ tan 3x - tan 2x - tan x, આ સૂત્ર મળે જે આપણે સાબિત કરવાનું. એટલે સાબિત કરવાની એક રીત, બધી રીતોમાં ડાબી બાજુ લઈને જમણી બાજુ સાબિત કરી શકાય, ન પણ કરી શકાય. ઘણી વખત ડાબી બાજુ અને જમણી બાજુ બંનેને સમાન બતાવવી પડે. ઘણી વખત કોઈ વસ્તુ લઈ અને એ પરિણામ જ આખું સાબિત કરવાનું. એટલે સાબિત કરવાની આ અલગ અલગ રીતોનો માંથી આપણે આ રીતનો ઉપયોગ કર્યો. અહીંયા સારું પરિણામ છે. હવે સાબિત કરીએ તો cos
પાઈ પ્લસ એક્સ, કોસ માઇનસ એક્સ, સાઇન પાઈ માઇનસ એક્સ અને કોસ પાઈ બાય 2 પ્લસ એક્સ. મેં પહેલાં 54 સૂત્રો આપેલા તમને, સાઇનના 9, કોસના 9 અને ટેનના 9, અને સેક કોસેક અને કોટના તમને હોમવર્કમાં આપેલું. એ 96 સૂત્ર જો તમને આવડે, 54 સૂત્રો જો તમને આવડે મિત્રો, તો આવો કોઈપણ દાખલો સરળતાથી તમે એ ગણી શકો. સમજ્યા? તમને ફટાફટ તમારું કામ છે ને ઝડપથી તમે એ કરી શકો. ફરીથી એનું એક સહેજ રિવિઝન હું લઈ લો વચ્ચે, તો તમને ખ્યાલ આવે. એટલા માટે પછી તમને થોડા ડિસ્ટર્બ કરું, પણ ફરીથી એક વાત, દાખલો ગણતા પહેલાં ફરીથી આનું રિવિઝન એક વખત કરી લઈએ. બરાબર? આ પહેલું ચરણ, બીજું, ત્રીજું, ચોથું. આ 0, પાઈ બાય 2, પાઈ, 3 પાઈ બાય 2, 2 પાઈ. ખબર છે ને? આ 0, આ પાઈ બાય 2, આ પાઈ, આ 3 પાઈ બાય 2 અને આ ફરીથી આ 2 પાઈ મળ્યો. પહેલું ચરણ એટલે 0 પ્લસ એક્સ એટલે તે જ થશે. જો 0 પ્લસ એક્સ પહેલું ચરણ, સાઇન એક્સ. પાઈ બાય 2 માઇનસ એક્સ એટલે આ પાઈ બાય 2 એટલે આ બાજુ જઈએ એટલે પહેલું ચરણ, અને અહીંથી આ બાજુ જઈએ પાઈ બાય 2 પ્લસ એક્સ એટલે બીજું ચરણ. આ પાઈથી આ બાજુ જઈએ તો પાઈ માઇનસ એક્સ બીજું ચરણ. પાઈથી આ બાજુ જઈએ તો પાઈ પ્લસ એક્સ ત્રીજું ચરણ. 3 પાઈ બાય 2 માઇનસ આમ જઈએ તો ત્રીજું ચરણ. 3 પાઈ બાય 2 પ્લસ જઈએ તો ચોથું ચરણ. 2 પાઈ માઇનસ એક્સ ચોથું ચરણ, અને 2 પાઈ પ્લસ એક્સ આ પ્લસ એટલે પહેલું ચરણ. એટલે 0 પ્લસ એટલે એ થશે પાઈ બાય 2 માઇનસ એક્સ પહેલું ચરણમાં સાઇન પ્લસ થશે. અહીંયા પાઈ બાય 2 એટલે પાઈ બાય 2નો અહીંયા આગળ સહગુણક 1, 3, 5 કે પ્લસ ઓર માઇનસ હોય તો અહીં પરિવર્તન સાઇનનો કોસ થશે એટલે આ કોસ. પાઈ બાય 2 પ્લસ આ બીજું ચરણ, આ બીજું ચરણ પાઈ બાય 2 પ્લસ. બીજા ચરણમાં સાઇન પ્લસ એટલે પ્લસ, પણ અહીં પાઈ બાય 2 છે એટલે કોસ. પાઈ માઇનસ એક્સ પણ સાઇન બીજા ચરણમાં પ્લસ એટલે પ્લસ, પરિવર્તન થશે નહીં, તેનું તે જ રહે. પાઈ પ્લસ એક્સ ત્રીજું ચરણ, એમાં સાઇન માઇનસ, અહીં પાઈ છે બદલાશે નહીં, સાઇન એક્સ. 3 પાઈ બાય 2 માઇનસ ત્રીજું ચરણ એટલે માઇનસ. 3 પાઈ બાય 2 છે, પાઈ બાય 2નો સહગુણક 3 છે, અયુગ્મ સંખ્યા એટલે બદલાઈ જશે, સાઇનનો કોસ થશે. 3 પાઈ બાય 2 પ્લસ એક્સ ચોથું ચરણ, ચોથા ચરણની અંદર સાઇન માઇનસ, અને અહીં 3 પાઈ બાય 2 છે એટલે સાઇનનો કોસ થશે. 2 પાઈ માઇનસ એક્સ એટલે ફરીથી ચોથું ચરણ, એમાં માઇનસ થશે, પણ 2 પાઈ છે એટલે બદલાશે નહીં એટલે સાઇન એક્સ. અને 2 પાઈ પ્લસ એક્સ પહેલું ચરણ, એમાં સાઇન પ્લસ, અને 2 પાઈ 2 છે બદલાશે નહીં એટલે સાઇન એક્સ. આ 9 કિંમતો થઈ. આવી રીતે કોસ 10 માટે અહીંયા આગળ 0, પાઈ બાય 2, પાઈ, 3 પાઈ બાય 2, 2 પાઈ. પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. આ થશે પાઈ બાય 2 માઇનસ એક્સ, પાઈ બાય 2 પ્લસ એક્સ, પાઈ માઇનસ એક્સ, પાઈ પ્લસ એક્સ, 3 પાઈ બાય 2 માઇનસ એક્સ, 3 પાઈ બાય 2 પ્લસ એક્સ, 2 પાઈ માઇનસ એક્સ અને 2 પાઈ પ્લસ એક્સ. આવી રીતે તમે યાદ રાખીશું. ખ્યાલ આવ્યો ને? આ 0, આ પાઈ બાય 2, આ પાઈ, આ 3 પાઈ બાય 2 અને આ 2 પાઈ. અને કોઈ પણ ખૂણો આવી રીતે લઈએ આટલો, તો આ પાઈ બાય 2 માઇનસ એક્સ, આ ભાગ થશે પાઈ બાય 2 પ્લસ એક્સ. બીજું ચરણ, આ થશે પાઈ માઇનસ એક્સ, આ થશે પાઈ પ્લસ એક્સ ત્રીજું ચરણ, અથવા 3 પાઈ બાય 2 માઇનસ એક્સ, અથવા 3 પાઈ બાય 2 પ્લસ એક્સ, અથવા 2 પાઈ માઇનસ એક્સ, નહીંતર પછી 2 પાઈ અને પ્લસ એક્સ. આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું ચરણ. તેમ તે યાદ રાખીશું તો આ કિંમતો આપણે મળે. આ 10. તે જ રીતે આપણે કોસ પણ તમે યાદ રાખી શકો તે પ્રમાણે કોસની કિંમતો. આ તો મેં તમને સાઇન, કોસ અને ટેનની કિંમતો આપી.
એવી રીતે સેક કોસેક અને કોટની કિંમતો પણ આવી રીતે લખી શકો. અને 9 છે 54 કિંમતો તમે યાદ રાખો તો કોઈ પણ દાખલો ગમે ત્યારે તમે ઊંઘમાંથી પૂછો ને તો એ તમને આવડે, બરાબર. પણ એ ટેકનિક યાદ રાખવાની, 2 વસ્તુ યાદ હોય, π/2 3π/2 હોય ત્યારે એનો વિથ આ કોસનું સાઇન અને સાઇનનો કોસ આવી રીતે રૂપાંતર થાય. હવે આપણે દાખલો ગણીએ. મિત્રો, cos π પ્લસ એક્સ કયું ચરણ થયું? આ પાઈ ત્રીજું ચરણ થયું. ત્રીજામાં કોસ માઇનસ થાય, પાઈ છે બદલાશે એટલે માઇનસ કોસ થયું. કોસ ઓફ માઇનસ થીટા એટલે આ યુગ્મ વિધેય છે એટલે કોસ પ્લસ થીટા થશે. પછી પાઈ માઇનસ એક્સ બીજું ચરણ થયું. બીજામાં સાઇન પ્લસ થાય, અહીં બદલાશે એટલે સાઇન એક્સ. કોસ π/2 પ્લસ એક્સ આ બીજું ચરણ થયું. π/2 પ્લસ એટલે બીજામાં આ જે કોસ છે એ માઇનસ થશે, પરંતુ આ π/2 છે એટલે કોસનો સાઇન થશે. આ માઇનસ ઉડી ગયું. આ કોસ સ્ક્વેર થયું અંશમાં અને છેદમાં સાઇન સ્ક્વેર થયું. કોસ સ્ક્વેર એક્સ અને સાઇન સ્ક્વેર એક્સ માઇનસ અંશને છેદમાંથી નીકળી ગયો એટલે કોસ અપોન સાઇન એટલે કોટ સ્ક્વેર એક્સ, જે આપણે સાબિત કરો. એટલે 54 સૂત્રોનો ઉપયોગ અહીંયા આગળ આપણે કરીએ, એ તમે યાદ રાખી શકો. જો cos 3π/2 પ્લસ એક્સ, cos 2π પ્લસ એક્સ, કોટ 3π/2 માઇનસ એક્સ અને કોટ 2π પ્લસ, આ બધા સૂત્રો જ છે. તો એ 54 સૂત્રોમાંથી આપણે એનો ઉપયોગ કરીએ, બરાબર. કયો ઉપયોગ કરશો? એકદમ સરળતાથી આપણે જોઈ શકીએ. અહીંયા આગળ વિચાર કરો. લેફ્ટ હેન્ડ સાઈડ આપણે લખ્યું તો cos 3π/2 પ્લસ એક્સ એટલે ચોથું ચરણ. ચોથામાં કોસ પ્લસ થાય, પણ અહીં 3π/2 છે એટલે કોસનું સાઇનમાં રૂપાંતર થશે. 2π પ્લસ એક્સ એટલે પ્રથમ ચરણ એટલે પ્લસ થશે, પણ 2π છે એટલે કોસનું પરિવર્તન થશે નહીં એટલે કોસ એક્સ. હવે અહીંયા કોટ 3π/2 માઇનસ એક્સ એટલે ત્રીજું ચરણ અને ત્રીજામાં ટેન અને કોટ બંને પ્લસ એટલે પ્લસ થશે, પરંતુ 3π/2 છે એટલે કોટનું ટેન થશે. પ્લસ 2π પ્લસ એક્સ પહેલું ચરણ, પહેલા ચરણમાં કોટ પ્લસ થશે એટલે કોટ 2π પ્લસ એક્સ એટલે કોટ એક્સ લખાય. હવે આ ટેન અને કોટ, ટેન એટલે સાઇન અપોન કોસ અને કોટ એક્સ એટલે કોસ અપોન સાઇન લીધું. આ કિંમત મૂકી રાખી. હવે અહીંયા આગળ ક્રોસ ગુણાકાર કરીએ. આ સાઇન સ્ક્વેર એક્સ અને આ કોસ સ્ક્વેર એક્સ છેદમાં કોસ ઇન્ટુ સાઇન, અને અહીં ગુણાકારમાં સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ છે એટલે આ બંને ઉડી જશે અહીંયા આગળ. એટલે આપણી પાસે રહ્યું સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ, પરંતુ આપણને મૂળભૂત દ્વિતીય સમ આપણને ખબર છે કે સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એટલે 1 થયું, એટલે એ કિંમત આપણને અહીંયા આગળ મળી. આમ દાખલો કેટલો લાંબો લાગે આપણને, પણ એકદમ સરળતાથી આપણે એ ગણી શકીએ એમ એને. એટલે એ 54 સૂત્રોનો અહીંયા આગળ આપણે ઉપયોગ કર્યો. હવે એક દાખલો ગણીએ, છે પરિવર્તનના મોડ ઉપર આવીએ. એની અંદર પહેલાં અહીં મેં એક નોંધ કરી લખી છે સૂત્ર કે સાઇન સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર બી, સાઇન એ પ્લસ બી અને સાઇન એ માઇનસ બી, આ બે સૂત્રો લખી અને એના પરથી એક આવું સૂત્ર આપણને મળે, સાઇન સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર બી ઇક્વલ ટુ સાઇન એ પ્લસ બી અને સાઇન એ માઇનસ બી થાય. સાઇન સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર બી એકચ્યુઅલી તો આના બે અવયવ પડે ને, સાઇન એ પ્લસ સાઇન બી અને બીજો અવયવ થશે સાઇન એ માઇનસ સાઇન સ્ક્વેર બી. પણ આ સૂત્રો જો તમે યાદ રાખી શકો તો આ બે દાખલા આવી રીતે એકદમ સરળતાથી થઈ શકે. આનું તમે વિસ્તરણ કરી અને આ સૂત્ર તમે મેળવી શકો છો, કંઈ નવી વાત નથી.
તો અહીંયા આગળ લખ્યું છે, ડાબી બાજુ લઈએ, સાઇન સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર બી. તો સાઇન એ પ્લસ બી અને સાઇન એ માઇનસ બી. 6 ને 4 10, 6માંથી 4 જાય એટલે 2. આ 2 પહેલાં લખીએ અને 10ની વાળી કિંમત પાછળ લખીએ એટલે સીધો જવાબ મળી ગયો. મિત્રો, કેટલી સરળ વાત છે. ત્રિકોણમિતિ આપણને અઘરું લાગે, હકીકતમાં કાંઈ છે જ નહીં. સૂત્રો યાદ રાખો તમે બસ. એક વખત થિયરી તમે વ્યવસ્થિત સમજી લો પછી તો તમને પોતાને છે ને બહુ ઇન્ટરેસ્ટ પડશે. બરાબર. આવો એક બીજો દાખલો લ્યો. સૂત્ર યાદ રહી ગયું ને? cos સ્ક્વેર એક્સ માઇનસ cos સ્ક્વેર બી જેવો એ દાખલો આપેલો છે. આ cos સ્ક્વેર એ માઇનસ cos સ્ક્વેર બી, તો આવું કંઈક સાબિત કરો. મિત્રો, હવે કોસનું શું ફોર્મ્યુલા છે તે મેં લખી નથી, લખવાની જરૂર પણ નથી. પણ મેં શું કર્યું, અહીં આગળ આ કોસમાંથી સાઇનમાં રૂપાંતર કર્યું. આ cos સ્ક્વેર 6 છે એટલે એની જગ્યાએ 1 માઇનસ સાઇન સ્ક્વેર 6 એ મૂળભૂત નીતિ સમજાવ થાય. તો 1 માઇનસ સાઇન સ્ક્વેર 2x, આ માઇનસ થશે અને માઇનસ માઇનસ પ્લસ થશે. આ 1 અને -1 કેન્સલ થશે. તો ફરીથી સાઇન સ્ક્વેર 6x પહેલાં લખો અને સાઇન સ્ક્વેર 2x પછી લખો. તો આ સાઇન સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર બી, તો સાઇન એ પ્લસ બી સાઇન એ માઇનસ બી. 6 ને 2 8, 6માંથી 2 જાય તો 4. 4 ને પહેલાં લખો, 8 ને પછી લખો, જે રીતે માગ્યો તે, અને દેટ ઇઝ RHS. તો ડાબી બાજુ આપણે લઈ અને જમણી બાજુ સાબિત કરી. કેટલું સરળ છે. એક જ સૂત્રનો ઉપયોગ કર્યો. આનું સૂત્રો તો બની શકે પણ આપણે કંઈ વધારે સૂત્રો યાદ રાખવાની કંઈ જરૂર નથી. બરાબર. પણ એ સૂત્ર સાઇન સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર બી બરાબર સાઇન કૌંસમાં એ પ્લસ બી અને સાઇન એ માઇનસ બી સૂત્રની મદદથી આ 2 દાખલા ગણ્યા. હવે એક દાખલો આપેલો છે. 2 પદ આપેલા છે અને દરેક પદમાં 2 વિધેય સાઇનના અલગ અલગ ખૂણાના વિધેયો આપેલા છે. આ એક પદ, આ બીજું પદ. આ n+1x અને n+2x. અહીં પણ તેવું, અહીં પણ એવું. આવું બધું લાંબો દાખલો લાગે કે ગણતરી કરીને આનું વિસ્તરણ કરીએ ને પછી ક્યારે થશે એટલે થોડી વાર તો આપણે એમ થાય કે હવે આને મને નહીં આવડે તો, અથવા મારો સમય વધારે જશે તો. પણ એવું વિચાર ન કરતાં આનો કંઈક રસ્તો તો હશે, કારણ કે ઘણી બધી સિમિલારિટી, સળંગ સૂત્રતા કંઈક આપણને દેખાડે છે. મેં અહીં કૌંસમાં લખ્યું છે કે cos x માઇનસ વાય, આ સૂત્રનો ઉપયોગ કરે. cos x માઇનસ વાય એટલે શું? cos x ઇન્ટુ cos y પ્લસ સાઇન x સાઇન વાય. હવે જો કોસવાળા પદ પાછળ લખ્યા છે અને સાઇનવાળા પદ આગળ લખ્યા છે, તો તેને આગળ પાછળ લખી છે, ન લખો તો પણ સૂત્ર તો આપણને ખબર છે. આ આ બી અને બી લખ્યું છે. તો આ સૂત્ર cos a માઇનસ cos b, અહીં પ્લસ છે એટલે માઇનસ આવે, cos x માઇનસ વાય. હવે આને કૌંસ છોડી દઈએ. nx પ્લસ 2x, આ nx અને પ્લસ એક્સ માઇનસ એટલે માઇનસ nx અને માઇનસ એક્સ. આ બંને પદ તો એકબીજાના વિરોધી પદ નીકળી ગયા. તો 2xમાંથી x જાય એટલે x વધે, એટલે cos x જે રાઇટ હેન્ડ સાઈડ આપણે જમણી બાજુ શોધવાની તે મળી. પહેલાં તમે આ પદ આગળ લખો અને પાછળ લખો તો તમને ખબર પડી જાય, પણ સૂત્ર કયું છે તે ખબર હોવી જોઈએ. એક n+1x અને બીજું n+2x, એટલે એકને એ લો અને એકને બી, તો સૂત્ર તમે તરત એપ્લાય કરી શકો. એટલે આપણને એમ લાગે આને આટલું બધું વિસ્તરણ કરીએ, 1 2 3 ને 4 વિધેયનું વિસ્તરણ કરીએ પછી કંઈક કરવા મળશે, પણ એવું નથી. એમાં સૂત્રો એ સમાયેલું છે. એ સૂત્રનો આપણે અહીં આગળ ઉપયોગ કર્યો એટલે કામ 2 સ્ટેપમાં પૂરું થઈ ગયું.
cos 4x ઇક્વલ ટુ 1 માઇનસ શું આપેલું છે આપણને 8 sin સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. મિત્રો તો આ સાબિત કરો. હવે cos 4x આપણે અહીંયા આગળ લઈએ. હવે કોસના 3 સૂત્રો આપણને ખબર છે. cos 2x બરાબર, યાદ રાખો હું ફરીથી બોલું, cos 2x બરાબર cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, અથવા cos 2x ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1, અથવા cos 2x ઇક્વલ ટુ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ. આ 3 સૂત્રો છે. એમાંથી કોઈ પણ એક સૂત્ર મેં લીધું, cos 4x ઇક્વલ ટુ 1 માઇનસ 2, આનાથી અડધા લેવાના. cos 4x છે તો અહીં 2x, અહીં 2x તો x, અહીં x તો x બાય 2 થઈ ગયું. એટલે આ cos 4xમાંથી આપણે આટલા સુધી આવ્યા. હવે ફરીથી અહીંયા આગળ વિચાર કરો કે sin 2x, તો sin 2xનો વિચાર કરીએ તો sin 2x એટલે ફોર્મ્યુલા આપણને ખબર છે કે 2 sin x ઇન્ટુ cos x, sin 2 થીટા ઇક્વલ ટુ 2 sin થીટા cos થીટા, 2 sin x ઇન્ટુ cos x, અને આનો પૂર્ણ વર્ગ ઉપર આપેલો છે એટલે આ 4 થશે, આ sin સ્ક્વેર એક્સ થશે, આ cos સ્ક્વેર એક્સ થશે. 4 દુ 8, કૌંસ છોડી દો તો 1 માઇનસ 8 sin સ્ક્વેર એક્સ cos સ્ક્વેર એક્સ, અને એ તો આપણે સાબિત કરવાનું હતું. થયું. હવે આ સૂત્ર અલગ અલગ રીતે સાબિત કરી શકાય. બરાબર, એ તમે એ કરી છો. કયા કયા સૂત્રોનો ઉપયોગ કરી શકાય તે પણ મેં તમને બતાવ્યા. કયું પહેલાં cos 2x ઇક્વલ ટુ cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. બીજું સૂત્ર cos 2x ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1. ત્રીજું સૂત્ર cos 2x ઇક્વલ ટુ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ. અને જે cos 2x છે એવી રીતે sin 2xનો આપણે ઉપયોગ કર્યો. sin 2x એટલે કયું થયું? sin 2x એટલે 2 sin x ઇન્ટુ cos x. તો આ 4 સૂત્રો, 3 cos 2x અને 1 sin 2xની મદદથી આપણે આ સાબિત કર્યું. એટલે સૂત્રો યાદ રહેશે તો કામ આપણું વધારે સરળ થશે. બીજું, સાબિત કરો કે cos x પ્લસ cos yનો સ્ક્વેર, અને બીજામાં છે sin x માઇનસ sin yનો સ્ક્વેર. બરાબર. હવે આમાં કેટલા સૂત્રોનો ઉપયોગ થાય એ આપણે જોઈએ મિત્રો. તો પહેલાં આનું આપણે વિસ્તરણ કરો. આ a પ્લસ બીનો સ્ક્વેર એટલે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તો આ શું થાય? cos સ્ક્વેર એક્સ પ્લસ 2 cos x cos y પ્લસ કેટલા થશે? આ cos સ્ક્વેર y થશે ને? આ નથી, આ ખાલી થયું. હવે તે રીતે બીજું આપણે લઈએ. કયું આપેલું છે? sin x માઇનસ sin y. તો એ થશે sin સ્ક્વેર એક્સ માઇનસ 2 sin x sin y પ્લસ sin સ્ક્વેર y. આ વિસ્તરણ જે આપણે કર્યું એમાંથી cos સ્ક્વેર એક્સ અને બીજા પદમાંથી sin સ્ક્વેર એક્સ, આ બે ભેગા કરીએ. મેં અહીં લખ્યું cos સ્ક્વેર એક્સ પ્લસ sin સ્ક્વેર એક્સ. અહીં cos સ્ક્વેર એક્સ પ્લસ અને sin સ્ક્વેર વાય, cos સ્ક્વેર વાય પ્લસ sin સ્ક્વેર વાય, તે બે પદ ભેગા કર્યા. અહીંયા આગળ 2 આપેલું છે, 2 કોમન લીધું તો કૌંસમાં cos x cos y અને માઇનસ sin x sin y. પરંતુ આ મૂળભૂત દ્વિતીય સમ થશે 1, આની કિંમત પણ 1 થશે, કારણ કે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા એટલે 1 થયું. આ પણ 1, આ પણ 1. આ cos x cos y માઇનસ sin x sin y, તો માઇનસ છે એટલે પ્લસ cos x પ્લસ y. આ સૂત્રનો ઉપયોગ થયો. પાછો આ સૂત્ર અહીંયા આગળ થયું. મૂળભૂત દ્વિતીય સમનો ઉપયોગ કર્યો. આ પૂર્ણ વર્ગને a પ્લસ બી અને a માઇનસ બીનું આપણે વિસ્તરણ કર્યું.
હવે આ 1 + 1 2 થયું, 2 કોમન લઈએ એટલે કૌંસમાં 1 + cos θ, 1 + cos θ, θ એટલે x + y. તો આનું થશે 2 cos² x/2, x/2 એટલે સૂત્ર હું બોલું છું. આનું થશે 2 cos², તો આનાથી અડધું થાય તો x + y/2, 2 × 2 એટલે 4 થયું, તો 4 cos² x + y/2 = રાઇટ હેન્ડ સાઈડ મળી ગયું. કેટલા સૂત્રોનો ઉપયોગ થયો અહીં આગળ આપ જોઈ શકો. મૂળભૂત દ્વિતીય સમ, cos x + y સૂત્ર અને 1 + cos 2θ = 2 cos² θ, તેનો પણ ઉપયોગ થયો. આ બધા ભેગા કરી અને આ દાખલો આપણે ગણી શકીએ. બરાબર. એટલે મિત્રો આવી રીતે ત્રિકોણમિતીય વિધેયમાં આ જે દાખલા છે તે આવી રીતે સરળતાથી આપણે લઈ શકીએ. છેલ્લો એક દાખલો લઈએ. છેલ્લે હવે આ દાખલો આગળ મેં 10માં આપેલો છે. 10ની અંદર 10 3x, 10 2x અને 10x અહીંયા આગળ કોટમાં આવેલો છે. જે 10માં જે વાત કરી તે વાત અહીં કોટમાં કરીએ તો 3x = 2x + x થયું. હવે એને બંને બાજુ કોટ વિધેય લગાડો તો cot a + b એનું સૂત્ર, તો cot x + cot 2x, cot x cot 2x - 1 આવશે. આ છેદ છે તેને આ બાજુ લઈ જઈએ, થયું. હવે આનો આ કૌંસ છોડી દે, વિસ્તરણ કરો તો cot 3x cot x, cot 2x અને cot 3x અને અહીંયા આગળ cot x × cot 2x - 1. હવે આ 1ને આ બાજુ લઈ જઈએ અને બાકીને પેલી બાજુ લઈ જઈએ તો cot x અને cot 2x રહેશે. આ પણ માઇનસ થશે, આ પણ પદ બે બાજુ માઇનસ થશે અને એ પછી જમણી બાજુનું પદ આખું ડાબી બાજુ લાવીએ અને 1ને જમણી બાજુ લઈ જઈએ એટલે cot x તે cot 2x થયું. પહેલું પ્લસ, પછી માઇનસ cot 2x cot 3x, પછી માઇનસ cot 3x cot x, x 2x 2x 3x 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 અને x અને = 1. આ સાબિત થઈ ગયું. જે વાત 10માં હતી તે જ વાત કોટ સૂત્રનો ઉપયોગ કર્યો. એટલે આજે આપણે લગભગ મોટા ભાગે સૂત્રોની મદદથી આ ત્રિકોણમિતીય વિધેયના દાખલા કેવી રીતે ગણી શકાય, એની મૂલ્યની કિંમત કેવી રીતે શોધી શકાય, અલગ અલગ ચરણમાં હોય ત્યારે તે પ્લસ માઇનસ કઈ રીતે થાય, એનું ટેનમાંથી કોટ, સાઇનમાંથી કોસ, આ જે પરિવર્તન થાય એ પરિવર્તનની પ્રક્રિયા શું છે તે આપણું પેલું ટેબલ છે ને 54 સૂત્રોવાળું તે પણ તમે જોયું. એટલે આવી રીતે તમે સૂત્રોની મદદથી અને જે આપણે ટેબલ જે બનાવ્યા એ બધા ટેબલ તમે મગજની અંદર એક વખત ઊભા કરી દેશો તો આ કામ તમે વધારે સરળતાથી કરી શકશો. આટલું એકદમ સરળ વાત છે. એટલે મને વિશ્વાસ છે કે તમે એક વખત બેસીને બધા સૂત્રો તૈયાર કરી દો. આ ચેપ્ટરમાં કેટલા કેટલા સૂત્રો આવેલા છે તે લખીને રાખો, બરાબર. દરરોજ યાદ કરો. જમતી વખતે છે ને એની પહેલાં તમારા ઘરના ટેબલ છે ને એની સામે લખી જ રાખો અને પછી યાદ કરો. અને એ ઉપર 2 દિવસે જ રાખવાનું, પછી ત્યાં ચોંટાડી નહીં રાખવાનું. નહીં તો દાખલો ગણવા બેસીએ ત્યારે સીધું આપણે જોઈએ કે કયું સૂત્ર છે, એટલે મગજ વાપરશું નહીં આપણે. આ બધું મગજમાં રાખવાની વસ્તુ છે. બીજાને યાદ રહે તો આપણને કેમ ન રહે? આપણે પણ યાદ રાખી શકીએ. કોઈકે લખ્યું છે એને આવડે છે તો મને પણ આવડે, બરાબર. કશું દુનિયામાં અશક્ય નથી. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. આ ઇમ્પોસિબલ શબ્દનો જે છે ને એ શબ્દનો સ્પેલિંગ યાદ રાખવાનું. એનો તમે સ્પેલિંગ જોયો ને IMPO આવી રીતે છે તો એમાંથી આઈને અલગ પાડો, એમને અલગ પાડો અને પોસિબલ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ પણ આઈ એમ પોસિબલ ફોર ધેટ. આ જગતમાં મારા માટે બધું જ શક્ય છે પણ હું કરું તો, બરાબર. એટલે હવે બીજું આપણે આવતા એપિસોડમાં વિચાર કરશું. અહીંયા આગળ આપણે પૂર્ણ વિરામ લઈએ. નમસ્તે.